કર્યા છે એમના માટે તાળીઓ થઈ જાય ભાઈ. બરોબર. બીજા નંબરમાં છે ગમાર મગનભાઈ માવાભાઈ, એમના તરફથી 1000 રૂપિયા છે. તાળીઓ પણ તો જોર રાખો ભાઈ, પૈસા ના આવે તો કઈ વાંધો નહીં. તમને એમ લાગે કે આ પૈસા મગાવે પણ આપણે પૈસાની જરૂર નહીં. જો આપવાની ઈચ્છા દિલથી હોય તો જ આપજો, બાકી હું કહું છું અને આપો તો એ ખોટી વસ્તુ છે. તમને એમ અંદરથી થાય કે આપણા સમાજનો જાતિનો છોકરો છે અને એને 50 કે 100 રૂપિયા આલું અને એ ક્યો આગળ વધશે. તમારા 50 રૂપિયાથી એમને જીવન તો નીકળવાનો નહીં, પણ તમારા 50 રૂપિયાથી એનો વિચાર કદાચ બદલી શકે કે મને આગળ ક્યાંક એડવાન્સ કંઈક મારી કારકિર્દી થઈ શકે, એના માટે કરી બરોબર, મોટિવેશન માટે. બાકી આપણને ખબર છે કે આપણે મસાલામાં કાઢ નાખી બરોબર. બીજું કે હું તો મારું નામ જાહેર નહીં કરતો, પણ અમારા છોટસિંહ, અમારા આદિવાસી ભીલભાઈ, શું નામ છે બેટા તારું? રાણીપુરીનો છોકરો નિર્મલભાઈ સવજીભાઈ, બધા એકવાર પ્લીઝ થોડ આ બાજુ આવી જાઓ. ભારું બધા આ બાજુ આવી જાઓ પ્લીઝ. પ્રેક્ષકો પ્લીઝ જે બી છે આ બાજુ બધા આવી જાઓ પ્લીઝ. થોડી વાર આવી જાઓ. થોડા સામે મારા ફરવું ના પડે, મારે ગળું દુખી ગયું. ફરી ગળું દુખ્યું. થોડી વાર આવી જાઓ પ્લીઝ. તમને તમારો આભાર કરીશું. થોડી વાર સામે આવી જાઓ તો મજા આવશે. કારણ એક જ બાજુ બોલવાનું છે. બધા આવી ગયો બધા નહીં જોવા મારા તરફથી સમય આવ્યા અને મારું માન રાખ્યું. મેં કીધું સમય આવો તો આયા, એ જ મહત્વનું છે. બાકી આવડા તો મોટતા નહીં બનો તો કે મહત્વનું છે. બીજું આપણે ત્રીજા નંબરના વ્યક્તિ છે ગોદરવી વિનોદભાઈ કેસરાભાઈ તરફથી 500 રૂપિયા દાન આપ્યું છે. એમના માટે તાળી આપી દો ભાઈ. થેન્ક યુ. બીજું બીજા પણ દાદાઓ છે, એમના નામ આપી દો તમને. ગોદરવી નારાયણભાઈ બાબુભાઈ, એમના તરફ એ પોતે હાલ અહીંયા ઉપસ્થિત નથી, અમદાવાદ છે, તો છતાં સમાજની આશા રાખી કંઈક એમનો સમાજ પ્રત્યેનો સેવાભાવ એમના તરફથી પણ 500 રૂપિયા ફાળવા આવે છે. એમના માટે તાળી પાડીએ. સાથે બુંડિયા શૈલેષભાઈ ઈશ્વરભાઈ, એમના તરફથી 500 રૂપિયા ફાળવા આવ્યા છે. ગોદરવી હસમુખભાઈ રમેશભાઈ 200 રૂપિયા. સોલંકી સાહેબાભાઈ લાલાભાઈ 100 રૂપિયા. ગોદરવી ત્રિકમભાઈ પોપટભાઈ 100 રૂપિયા. ગોદરવી રાજુભાઈ અણદાભાઈ 151 રૂપિયા. ગોદરવી ઈશ્વરભાઈ નાનજીભાઈ અહીંયા બિરસા ગ્રુપના સભ્ય જ છે અને પોતે કંડક્ટરમાં છે, એમના તરફથી 500 રૂપિયા મળ્યા છે આપણે. અને ગોદરવી મહેશભાઈ રમેશભાઈ, એમના તરફથી 151 રૂપિયા. અને સાથે હડાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, આજની જે 1, 2 અને 3 ટીમ 3 જે નંબર આવ્યો છે એ વિનરના ટ્રોફીના દાતા આપણા રવિન્દ્રભાઈ બાબુભાઈ ડાબી, આપણા હડાદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, એમના તરફથી છે. અને અહીંયા જેટલા પણ વ્યક્તિ ઉપસ્થિત છે, નાસ્તાની વ્યવસ્થા રમેશભાઈ જોચ્છર પંચાયત સરપંચ શ્રી, એમના તરફથી છે. એમના હરિભાઈ સાહેબ વિજેતા ખેલાડીઓને ખાલી શોર્ટમાં 2 મિનિટ. એટલી વાર આપણે દરેક 5 ટીમની ફિનિશ કરી ખેલાડીનું નામ લખી દો. હેલો, આપણે રાજમણી વિદ્યાલય આપણી અહીંયા, તમે મારા મમ્મી પપ્પા ત્યાં ભણ્યા છે. લગભગ તમે તો મારાથી નાના છો, લગભગ જેટલા મારી ઉંમરના છે ને બધા જ ના મમ્મી પપ્પા ત્યાં ભણ્યા છે. બરોબર. કદાચ સાહેબ પાછળ આવ્યા કે આગળ આવ્યા મને ખબર નહીં, કારણ કે આપણે તો હતા જ નહીં એ ટાઈમે. બરોબર. મારા મમ્મી પપ્પા જે તે સમયે 10મું 12મું ભણીને નોકરી લાગ્યા
એ સમયથી ત્યાં છે અને મારી હાથેના જેટલા બી મારી ઉંમરના છે ને બધા ત્યાં ભણેલા છે અને નોકરી લાગેલા છે. એમના સન્માનમાં એકવાર તાળી થઈ જાય અને બે શબ્દો આપણા માટે કહેશે. થેન્ક યુ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. આજે જે આપ સૌ દોડ્યા છો એના પર એવું લાગે કે ખરેખર આપણું સ્પોર્ટ સડા તાલુકાનું જે દોતા તાલુકાનું ખેડૂતમાં તાલુકાનું જે આપણું જે સ્પોર્ટ્સ છે ને એ ખરેખર જબરદસ્ત સ્પોર્ટ્સ છે. અને હું જોઉં છું કે મોટાભાગના જે ખેલાડીઓ છે અત્યારે કોલેજમાં પણ એ ગૌરવ વધારી રહ્યા છે. અને હું માનું ત્યાં સુધી દરેકને જો ડિફેન્સ ખાતામાં જવું હશે તો 5 કિલોમીટર રનિંગ તો જોશે જ. એક નાનું બાળક જો 5 કિલોમીટર રનિંગ કરતો હોય તો આપ તો જબરજસ્ત રનિંગ કરી શકો એ વાત ચોક્કસ છે. અને આપ એમાં 100% સફળ થશો એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. હલો મિત્રો, આજે આપણે આ દોડ પૂરી કરી. આટલાથી પતી નથી ગયું. જે મિત્રો 10મું ભણતા હશે, 12મું ભણતા હશે, કોલેજ કરતા હશે, આવો નવો લાભ જે હડાદ ખાતે આપણે બિરસા મુંડા લાઇબ્રેરી જે છે ત્યાં આપણે સગવડ હોય સગવડ ના હોય બધાને ત્યાં આપણે સમાજ માટે ફ્રીમાં આપણે એક લાઇબ્રેરી ખોલેલી છે. ત્યાં અભ્યાસ કરી શકે છે ભણવા માટે. આગળ ત્યાં જવાથી ખાલી વાંચવા માટે એટલું જ નથી, ત્યાં જવાથી તમને તમારા શોખ પ્રમાણે, તમારા વિષય પ્રમાણે તમારે કઈ દિશામાં જવું, કઈ વિષયમાં જવું, કઈ રીતે આગળ વધવું, એ તમારા બધા આપણા બિરસા મુંડા ગ્રુપના માણસો હશે જે એ તમને સલાહ. મતલબ આપણે ગવર્મેન્ટનો જે પહેલા જે હેલો હવે આપણે ગવર્મેન્ટ ખાસ સૂચના છે, મતલબ ધ્યાનથી સાંભળજો. પહેલા શરૂઆતની જે 5 કિલોમીટરની જે ભરતી હતી ને એ ભરતીની અંદર એવું હતું